नमस्कार दर्शक मित्रों, हूँ છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ। ધરોઈ ડેમમાં પાણીની ભારે આવક, 8 ગેટ ખોલી 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું। સમાચાર વિગતવાર જાણીએ તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। આજે સવારે 7 કલાકે ડેમની જળ સપાટી 94.20% સુધી પહોંચી જતા ડેમના 8 દરવાજા ખોલીને 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં સતત ચાલી રહેલા વરસાદે ડેમમાં પાણીની આવક 64,000 ક્યુસેકથી વધુ નોંધાવી છે, જેના પગલે પૂરની સંભવિત સ્થિતિને ટાળવા અને જળ સપાટી નિયંત્રિત રાખવા આ પગલું ભરવામાં આવ્યું છે। ધરોઈ ડેમ જે 1978માં સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો હતો, તે સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ ડેમ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે જીવન રેખા સમાન છે, જે મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી પાડે છે। હાલની સ્થિતિમાં ડેમમાં છોડાયેલું પાણી અમદાવાદ સુધી પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોને તૈયાર રાખી છે। સાબરમતી નદીના કાંઠે આવેલા ગામો અને નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટીતંત્ર દ્વારા સાવચેતી રાખવામાં અને નદીના પટમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત 7 જિલ્લાઓના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને એલર્ટ કરાયું છે। ડેમની આસપાસ વિસ્તારોમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ધરોઈ મહોરને જોડતો નદીનો રસ્તો બંધ કરાયો છે। વહીવટીતંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે રહેવા તેમજ પોતાની માલ મિલકત અને ઢોર ઢાંખર નદીના કાંઠેથી દૂર રાખવા અપીલ કરી છે। આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓના સૂચનોનું પાલન કરવા જણાવ્યું છે। હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો।